નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલમાં સ્વાગત છે। ચાલો કે અત્યાર સુધી આપણે જે વિકલન કરતા હતા એ બધા સિમ્પલ વિકલન હતા કે u અને v ધારી લેતા હતા। હવે પણ સિમ્પલ છે પણ એમાં થોડુંક એક સ્ટેપ આગળ જેવું છે કે અત્યાર સુધી કેવું સિમ્પલ આપણને x અને y માં આપી દેતા હતા ચલમાં વિધેયો, પણ હવે જે છે કે એમાં x અને y કરતા કંઈક અલગ પ્રકારના ચલ આપ્યું હશે। સપોઝ કે x f of t અને y g of t એ t ચલ વાળા પ્રચલ સમીકરણો છે। આપણે શું જોવા છે હવે કે પ્રચલ સમીકરણનું વિકલન કઈ રીતે મેળવાય એ જોવાનું છે, પ્રચલ વિધેયનું વિકલન, બરાબર। તો ચાલો પાછા કે x f of t અને y g of t એ t ચલ વાળા પ્રચલ સમીકરણો છે, તો એમનું મારે dy dx ફાઇન્ડ કરવું હોય તો શું કરવું? તો ફર્સ્ટ x આપ્યું છે તો એમનું t ની સાપેક્ષે જ કરવાનું, જેમ કે dx dt તો એમનું થઈ જશે f ડેશ t। હવે અહીંયા જો આપણે y ની સાપેક્ષે કરવા જઈએ તો અહીંયા t નું પાછું y ની સાપેક્ષે કરવું પડે એટલે નહીં થશે। ત્યારબાદ એમનું પણ t ની સાપેક્ષે જ કરવાનું એટલે થઈ જશે dy dt g dash of t। હવે આપણને જોઈએ શું તો dy dx જોઈએ તો આપણે આ બેનો dy એટલે કે dy dt dx dt એટલે અહીંયા શું થઈ જવાનું dt કેન્સલ એટલે dy dx dy dt બરાબર શું છે તો f dash of t અને dy dx dt અહીંયા dt છે dx dt બરાબર ઓકે પહેલા g થી આવશે સોરી હા g dash of t dy dt બરાબર અને dx dt બરાબર તો f dash of t। એટલે હવે ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ જો આપણે dy dx જોઈતું હોય તો આપણે કરવાનું dy dt પહેલા y નું t ની સાપેક્ષે વિકલન, ત્યારબાદ x નું પણ t ની સાપેક્ષે વિકલન અને ત્યારબાદ વેલ્યુ મૂકી દેવાનું dy એટલે શું થઈ જશે આપણું g dash of t અને f dash of t। ખ્યાલ આવ્યો? પાછું પ્રચલ સમીકરણ પ્રચલ વિધેયોનું જ્યારે વિકલન શોધવાનું હોય ત્યારે ફંક્શન x જો ધારો t માં કે y કોઈમાં પણ આપ્યું હોય તો તેની સાપેક્ષે જ કરો। આપણે અહીંયા t માં આપ્યું છે તો x નું t ની સાપેક્ષે કરો, ત્યારબાદ y નું બી t ની સાપેક્ષે કરો, ત્યારબાદ dy dx જોઈએ તો હવે કોમન છે કે dy dx એટલે dy ઉપર અને dx વાળું નીચે એટલે આપણને dy dx મળી જશે। ખ્યાલ આવ્યો? ઓકે હવે કે એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષ વિકલન આપણે એના જેવું સેમ જ છે કે એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલન જોવાનું છે કે વિધેય f of x નું બીજા વિધેય g of x ની સાપેક્ષે વિકલન મેળવવા માટે વિધેય f of x નું બીજા વિધેય g of x ની સાપેક્ષે વિકલન મેળવવા માટે y f of x તથા z g of x લેવામાં આવે છે। y f of x અને z g of x તો ફર્સ્ટ x માં આપેલું છે ફંક્શન અંદર એટલે આપણે x ની સાપેક્ષે કરવાનું એટલે થઈ જશે dy dx f dash of x dz dx g dash of x। હવે આપણે શું લઈએ g dash of ને y નું z બીજાની સાપેક્ષે એટલે dy dz તો dy dx dy dz dx એટલે મળી ગયું આપણને dy dz શું મળશે અહીંયા આપણને dy dz બરાબર આપણને મળશે f dash of x છેદમાં g dash of x। આ બે પદ્યો હવે આપણે અનંત શ્રેણીનું વિકલન જોઈ લઈએ, ત્યારબાદ સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું। હવે અનંત શ્રેણીનું વિકલન એટલે કે જ્યારે y અનંત શ્રેણીમાં આપેલ હોય ત્યારે તેનું વિકલન મેળવવાની પ્રક્રિયાને અનંત શ્રેણીનું વિકલન કહેવામાં આવે। જ્યારે y અનંત શ્રેણીમાં આપેલો હોય ત્યારે તેનું વિકલન મેળવવાની પ્રક્રિયાને અનંત શ્રેણીનું વિકલન કહેવામાં આવે છે। દાખલા તરીકે y સ્ક્વેર રૂટમાં log x પ્લસ એના અંદર જ સ્ક્વેર રૂટમાં log x પ્લસ સ્ક્વેર રૂટમાં log x એટલે અંદર લખવું હોય તો y સ્ક્વેર રૂટમાં log x પ્લસ y તો આવું સ્ક્વેર રૂટ આપ્યું હોય તો મારે શું કરવાનું ફર્સ્ટ સ્ટેપ કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા એટલે અહીંયા વર્ગ લેવા એટલે અહીંયા થઈ જશે y square square અને સ્ક્વેર રૂટ કેન્સલ because square root is equal to 1/2 અને એનો સ્ક્વેર એટલે કેન્સલ થવાનો ખ્યાલ આવે એટલે અહીંયા બચશે only log x plus y।
હવે મારે તો મેન શું છે કે dy dx જોઈએ એટલે મારે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપ કે આ જે છે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરવાનું x ની સાપેક્ષે વિકલન કરતા શું કરવાનું y નું twice y પહેલા ઘાતનું પછી પાછું y નું કે dy dx log x નું 1/x plus y નું dy dx dx નું કોઈ એક બાજુ લખી દઉં એટલે થઈ જશે dy 2y dx minus dy dx 1/x dy dx ફાઇન્ડ કરો એટલે કોમન કાઢી દઉં એટલે થઈ જશે dy dx કૌંસમાં twice y minus 1 into 1/x હવે dy dx જોઈએ અને dy dx 1/x છેદમાં twice y minus 1 આ આપણો થશે આન્સર ખ્યાલ આવ્યો એટલે આ રીતે અનંત શ્રેણીનું વિકલન થશે હવે આ સ્વાધ્યાયમાં આપણે શું જોવાનું છે ફર્સ્ટ જોઈએ કે આપણે પ્રચલ વિધેયોનું વિકલન પ્રચલ વિધેય એટલે કોઈ x t ના ફોર્મમાં હશે y t ના ફોર્મમાં હશે તો પહેલા x નું t ની સાપેક્ષે કરો ત્યારબાદ y નું t ની સાપેક્ષે કરો ત્યારબાદ dy dx dt અને dx dt એ બેનું ગુણોત્તર લઈ લો એટલે મળી જશે ત્યારબાદ આપણે જોઈ ગયા પહેલા પ્રચલ પછી કે કોઈ વિધેયનું બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન એટલે ત્યારબાદ લાસ્ટ અનંત શ્રેણીનું વિકલન હવે આ ત્રણે ત્રણ પછી દાખલા આવશે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ તેમાં આપણને ખ્યાલ આવશે વધારે ચાલો चलो स्वाध्याय स्टार्ट करिए स्वाध्याय 5.6 फाइंड करવાનું છે આપણે dy dx આ દાખલા એકદમ ઈઝી છે એટલે હું બે ત્રણ સ્ટાર્ટ માં કરાવું ત્યારબાદ બે ત્રણ તમારે જાતે હોમવર્ક કરવાના રહેશે ચાલો ફર્સ્ટ x twice at તો અહીંયા a શું છે કોન્સ્ટન્ટ અને t ના ફોર્મમાં આપણને આપ્યું છે તો ફર્સ્ટ x નું કોની સાપેક્ષે કરવાનું t ની સાપેક્ષે એટલે કે dx dt એટલે શું થશે d dt ઓફ twice at અહીંયા twice at નું શું થશે twice a કોન્સ્ટન્ટ અને t નું 1 એટલે આપણો આન્સર આવશે twice a ત્યારબાદ આપણે જોઈએ y નું તો y નું બી t ની સાપેક્ષે કરવાનું એટલે અહીંયા થઈ જશે d dt ઓફ a t4 તો a કોન્સ્ટન્ટ t4 નો ઘાત અગાડી એક ઘાત ઓછી એટલે થઈ જશે 4t3 અને t નું ત્યારબાદ 1 એટલે ફાઇનલ આન્સર 4a t3 આ તો અલગ અલગ સેપરેટ થયું આપણે તો ફાઇન્ડ કરવાનું dy dx આપણે ફાઇન્ડ કરવાનું dy dx એટલે dy dt લગાય તો dy dt છેદમાં dx dt તો dt dt કેન્સલ dy dx થઈ ગયું હવે dy dt શું છે તો એ 4a t3 અને આ શું છે twice a કટ એટલે 2 * 4 એટલે આપણો આન્સર આવશે 2t3 રાઈટ છે એક મિનિટ જોઈ લઈએ રકમ બરાબર છે કે આપણી હા નહીં ઉભરે અહીંયા twice a t2 છે twice a t2 છે એટલે અહીંયા થઈ જશે 4at twice a કોમન ત્યારબાદ t2 નું twice t એટલે 4at થશે અહીંયા ફાઇનલ આન્સર 4at તો અહીંયા પણ આવશે 4at એટલે 4a 4a કટ અને એક tt કટ એટલે t2 એટલે આન્સર આવશે t2 ये રકમમાં આપણે ભૂલ લખી સોરી હે ચાલો નેક્સ્ટ આ પણ થીટા માં આપ્યું છે તો અહીંયા t ની સાપેક્ષે નહીં કરવાનું હવે અહીંયા થીટા ની સાપેક્ષે કરવાનું તો ફર્સ્ટ dx d થીટા એટલે થઈ જશે a કોન્સ્ટન્ટ અને cos તો શું થાય sin થીટા એટલે આપણો આન્સર -a sin થીટા ત્યારબાદ y નું જોઈએ તો y નું પણ થીટા ની સાપેક્ષે જ કરવાનું માટે b કોન્સ્ટન્ટ અને cos to sin થીટા એટલે આપણો આન્સર આવશે -b sin એકદમ ઈઝી છે બરાબર તો હવે આપણે શું જોઈએ dy dx જોઈએ માટે dy dx બરાબર અહીંયા થશે dy d થીટા છેદમાં dx d થીટા એટલે આપણો આન્સર આવશે -b sin થીટા છેદમાં -a sin થીટા sin થીટા કટ માઈનસ માઈનસ પ્લસ એટલે ફાઇનલ આન્સર b ડિવાઇડ બાય a
ખ્યાલ આવ્યો એઝ ઇટ ઇઝ તો થર્ડ અને ફોર્થ નથી લખ્યા મેં એ પણ આને જો ઈઝી છે તે તમારે જાતે કરવું હવે આપણે જોઈએ ફિફ્થ પણ સેમ એના જેવો જ છે શું છે x આપણને આપ્યું છે cos θ cos 2θ અને y sin θ sin 2θ ઈઝી θ ને θ આપ્યું છે એટલે θ ની સાપેક્ષે કરવાનું એટલે આપણે થઈ જશે dx/dθ બરાબર cos θ નું sin θ માઈનસ as it is cos θ નું sin 2θ એટલે માઈનસ માઈનસ પ્લસ sin 2θ પણ 2θ નું પાછું થશે 2 એટલે અહીંયા લખી દઉં 2 ખ્યાલ આવશે ત્યારબાદ y નું θ ની સાપેક્ષે એટલે dy/dθ બરાબર sin નું થશે cos θ માઈનસ sin 2θ નું થશે cos 2θ પ્લસ એટલે પ્લસ માઈનસ માઈનસ જ cos 2θ અને 2θ નું પાછું થશે 2 મળી ગયું હવે આપણે જોઈએ dy/dx dy/dx is equal to શું થશે અહીંયા dy/dθ છેદમાં dx/dθ એટલે આપણો આન્સર શું મળશે અહીંયા આપણને dy/dθ એટલે આ cos θ 2 cos 2θ છેદમાં sin θ 2 sin 2θ બરાબર છે